ગૃહ વિભાગ ઉપર આંગળી ચીંધાઈ રહી છે અને હવે ભારતીય જનતા પાર્ટીના એક સંસદ સભ્ય છે કે જેમણે ગૃહ વિભાગ એટલે કે પોલીસ ખાતા ઉપર સવાલો ઉઠાવ્યા છે અને એવા સવાલો ઉઠાવ્યા છે કે પોલીસ વિભાગ એ ચૂંટાયેલા પ્રતિનિધિ કે જેમણે એ કારણ વગર હેરાનગતિ કરે છે ને જેલમાં પૂરે છે। આ સવાલો જો કોંગ્રેસ ઉપસ્થિત કરતું હોય તો સમજી શકાય કે વિપક્ષ છે એટલા માટે એ સવાલ ઉપસ્થિત કરે છે, પરંતુ આ સવાલોએ ભારતીય જનતા પાર્ટીના સાંસદે ઊભા કર્યા છે। હું વાત કરી રહ્યો છું મનસુખ વસાવાની અને મનસુખ વસાવાએ સવાલો ઉપસ્થિત કર્યા છે તેમના જ વિસ્તારના 2 પોલીસ મથકને લઈને। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠાવે છે અને એ સવાલો એ અમરેલીના લેટરકાંડ બાદને એ સરઘસકાંડ હોય કે પછી એ કોઈ કેસની તપાસને લઈને હોય, પરંતુ હવે ગુજરાત પોલીસ ઉપર સવાલો ઉપસ્થિત કર્યા છે ગુજરાત પોલીસ ઉપર સવાલો ઉપસ્થિત કર્યા છે સાંસદ મનસુખ વસાવાએ અને એ મનસુખ વસાવાએ પત્ર લખ્યો છે રાજ્યના મુખ્યમંત્રી અને સાથે નકલ મોકલી છે હર્ષ સંઘવી સાહેબને। હવે આમાં શું વાત જે છે તે પત્રની અંદર લખવામાં આવ્યું છે। મનસુખભાઈ ધનજીભાઈ વસાવા મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકસભા ભરૂચના છે। મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને વિષય તેમને આ લખ્યો છે કે નર્મદા જિલ્લા આમલેથા પોલીસ મથક તથા ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ પરમાર સાહેબ એ ચૂંટાયેલા પ્રતિનિધિને કોઈપણ ગુના વગર ખોટી રીતે રંજાડવા તથા ધમકાવવા બાબતે એક ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે એ સાંસદે તેમના વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિને ખોટી રીતે હેરાનગતિ કરતા હોવાની વાત જે છે તે પોલીસ ઉપર ગંભીર આક્ષેપ છે ને તેને લઈને આ પત્ર લખવામાં આવ્યો છે। હવે આ પત્રની અંદર આગળ લખ્યું છે કે માનનીય સાહેબશ્રી ઉપરોક્ત વિષયના અનુસંધાને તમને જણાવવાનું કે ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ પરમાર સાહેબ 2 મહિના પહેલા નિકોરા ગામે જિલ્લા પંચાયતના સભ્ય ભાવનાબેન વસાવાના ઘરમાં ઘૂસી તોડફોડ કરેલ 7/2/2025ના રોજ તેઓના ઘરમાં ઘૂસી આખું ઘર ખૂંદી વળ્યા અને સ્ટાફ સાથે તિજોરી પણ ખોલાવી અને ભાવનાબેનના પિતા રામજીભાઈ વસાવા તેમજ તેમના માતા ચંપાબેન રામજીભાઈ વસાવાને કહે છે કે તમે ઇંગ્લિશ દારૂનો વેપાર કરો છો। આ પરિવારજનોએ કહ્યું અમે કોઈ આવો ધંધો નથી કરતા, તમે આખું ઘર ખોલી લીધું પણ કોઈ દેશી દારૂ મળ્યો નથી, જો ધંધો કરતા હોત તો તમને મળત। ભાવનાબેનના પિતા અને માતાએ પોલીસ અધિકારીને જણાવ્યું કે અમારે ત્યાં 16 તારીખે લગ્નનો પ્રસંગ છે, અમારે ત્યાં બધા મહેમાનો આવેલા છે, ગામના પણ વડીલો બેઠા છે, અમને આ રીતે બેઆબરૂ ના કરશો। ભાવનાબેનના પરિવારનું પીઆઈ સાથે બોલવાનું પણ થયું। ત્યારબાદ તેઓ નર્મદા નદી કિનારે ગયા અને ત્યાં મચ્છી મારવા માટે નાવડી અને ઝાડ હતી તે પણ રફે દફે કરી નાવડીને ઊંધી પાડી દીધી અને ત્યાંથી પીઆઈ અને તેમનો સ્ટાફ અંગારેશ્વર ગામમાં ગયા। ત્યાં સરપંચના ઘરે જઈ અને ઘરમાં બધી તોડફોડ કરી અને ત્યાં સરપંચના આજુબાજુના ઘરોમાંથી દેશી દારૂ લાવ્યા અને તે પણ ખરેખર પોલીસવાળા જ બહારથી દારૂ લાવીને સરપંચને કોઈ પણ પ્રકારે ફિટ કરવા માંગતા હતા। અહીંયા જે ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે એ અમથાપુર એ પોલીસ સ્ટેશન જે છે તેના પીઆઈ પરમાર ઉપર આ ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે સરપંચના ઘરની અંદર દારૂ ન હોવા છતાંય આજુબાજુના ઘરોની અંદરથી દારૂ લાવી અને ત્યાં સરપંચને એ દારૂ મૂકવામાં આવ્યો, તેના ઘરની અંદર ખોટી રીતે ફિટ કરવાની વાત કરવામાં આવી। ત્યારબાદ એક ચૂંટાયેલા પ્રતિનિધિ જિલ્લાની અંદર કે જેમને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી, તેમના ઘરે પ્રસંગ હોવાના કારણે ત્યાં હેરાનગતિ થતી હોવાનો પણ અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો। જે માછીમારી કરવા જતા, જે નાવડી લઈને જતા હતા તે પણ પલટી મારી દેવામાં આવી, બધું વેરવિખેર કરવામાં આવ્યું। આ પોલીસ ઉપર ગંભીર આક્ષેપો એ સાંસદ સભ્ય લગાવી રહ્યા છે। આવી જ ઘટના નર્મદા જિલ્લાના આમલેથા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓએ ઢોલાર ગામના તાલુકા પંચાયતના સભ્ય પૂર્વ સામાજિક ન્યાય અધિકારીના અધ્યક્ષ હિતેશભાઈ વસાવા તથા તેમના ધર્મપત્ની સુધાબેન હિતેશભાઈ વસાવા કે જેઓ પણ ઢોલાર ગ્રામ પંચાયતના સભ્ય છે એમની સાથે પણ એવો વ્યવહાર પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવ્યો અને રીઢો ગુનેગાર હોય તે પ્રકારની વાત અહીંયા સાંસદ સભ્ય મનસુખ વસાવાએ લખવામાં આવી છે અને તમે કહ્યું છે કે અહીંયા આ પોલીસ મથકના જે અધિકારીઓ છે એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે જ આ પ્રકારનો વ્યવહાર કરે છે। જો એક સાંસદ સભ્ય આ પ્રકારનો પત્ર લખે અને ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે આ પ્રકારની
વાત થતી હોય, આ પ્રકારનું નુકસાન થતું હોય, મારઝૂડ થતી હોય રીઢા ગુનેગારોની જેમ, તો સામાન્ય નાગરિકોનું રહેવું ત્યાં કેટલું મુશ્કેલ હોય એ વિચારી શકાય. એમને કસ્ટડીમાં મૂકી દીધા હતા, રીઢા ગુનેગાર હોય તે જ રીતે. હકીકતમાં તો હિતેશભાઈ પ્રયાગરાજ કુંભના મેળામાં ગયા હતા અને 2 દિવસ પહેલા જ આવ્યા હતા. કુંભના મેળામાં હતા ત્યારે જ ગામના કેટલાક ઈસમોએ તેમના ઘરે જઈને ખાતરી કર્યા વગર પંચાયતના દાખલાની માંગણી કરી હતી. ત્યારે ત્યાંના સરપંચ એમ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આરએફઓ સાહેબ અમને પૂછ્યા વગર કોઈને દાખલો આપવાની ના પાડી છે એવું સરપંચે જણાવ્યું, જેના કારણે આ લોકોની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. આ બાબતની અરજી ત્યાંના ઈસમો આમલેથા પોલીસ સ્ટેશને આપી અને અરજીના આધારે કોઈપણ પ્રકારની તપાસ કર્યા વગર અને કોઈપણ ગુનો દાખલ કર્યા વગર આમલેથા પોલીસ અધિકારી દ્વારા તાલુકા પંચાયતના સદસ્ય હિતેશભાઈ વસાવા અને તેમના ભાઈને પોલીસ કસ્ટડીમાં મૂકી દીધા છે. જે ખરેખર જ્યાં સુધી કોઈપણ પ્રકારનો ગુનો દાખલ ના થાય ત્યાં સુધી ચૂંટાયેલા પ્રતિનિધિને આ રીતે કસ્ટડીમાં મૂકવું એ કાયદાનું વિરુદ્ધનું કામ છે. ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશન તેમજ નર્મદા જિલ્લાનું આમલેથા પોલીસ સ્ટેશન એ અધિકારીએ કાયદાની ઉપરવટ જઈને કૃત્ય કરેલ છે. હવે અહીંયા એક સાંસદ સભ્ય એ ખુદ પોતે કહી રહ્યા છે કે નર્મદા જિલ્લા અને ભરૂચ જિલ્લાના 2 પોલીસ સ્ટેશન, આમલેથા પોલીસ સ્ટેશન અને નબીપુર પોલીસ સ્ટેશન કે જ્યાંના અધિકારીઓએ ચૂંટાયેલા પ્રતિનિધિને કોઈ પણ ગુનો દાખલ કર્યા વગર કાયદાની ઉપરવટ જઈને તેમને જેલમાં પૂર્યા છે. હવે એમની સામે કાયદેસરની કાર્યવાહીની માંગ એક સાંસદ સભ્ય કરી છે. પરંતુ આગળ આમાં એ લખ્યું છે, ખરેખર તો સાહેબ આ પ્રકારનો જુલમ તો અંગ્રેજોના શાસનમાં પણ ન હતો. મોટા મોટા અડ્ડાવાળા રાજા ભૂરિયા જેવા બુટલેગરો અને અન્ય જૂના રીઢા ગુનેગારોને પોલીસ અધિકારી છાવરે છે અને નિર્દેશો પર જોર જુલુમ અને ત્રાસ ગુજારે છે. આવું ન્યાય પ્રિય સરકારમાં તો ન જ થવું જોઈએ, જેથી બંને પોલીસ સ્ટેશનના અધિકારીઓ સામે ઉપલા અધિકારીઓ પાસે તપાસ કરાવી કાનૂની કાર્યવાહી કરાવી એ મારી આપને વિનંતી છે. હવે આ વિનંતી એ રાજ્યના ચૂંટાયેલા એ સાંસદ કરી રહ્યા છે અને તેઓ એવું કહી રહ્યા છે કે આ પ્રકારનું કૃત્ય ના થવું જોઈએ, આ પ્રકારની કાર્યવાહી ના થવી જોઈએ. રીઢા ગુનેગારો સાથે જે પ્રકારની કાર્યવાહી થાય છે એ પ્રકારની કાર્યવાહી ચૂંટાયેલા પ્રતિનિધિની ઉપર થાય છે ને તેમ છતાં એ ગુનો દાખલ કર્યા વગર જો સામાન્ય માણસ સાથે આ પ્રકારનું થતું હોય તો હવે અહીંથી સવાલ એ સાંસદ મનસુખ વસાવાને પણ કરવો છે. તમારા જિલ્લાની અંદર તમારા ચૂંટાયેલા પ્રતિનિધિની ઉપર જ્યારે આ પ્રકારની વાત આવી તો તમે પત્ર લખ્યો રાજ્યના મુખ્યમંત્રીને, રાજ્યના ગૃહમંત્રીને, પરંતુ જ્યારે સામાન્ય નાગરિક ઉપર આ પ્રકારની પરિસ્થિતિ થાય છે ત્યારે તમે આ જ પ્રકારના પત્રો લખો છો. જો લખતા હોય તો એ પત્ર પણ તમારે તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકવા જોઈએ. જે પ્રકારે તમે આ અત્યારે પત્ર લખીને તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂક્યા છે એ જ પ્રકારે એ પ્રકારના પણ જે સવાલો છે, જે પત્રો છે, જે સામાન્ય નાગરિક માટે લખાયેલા છે એ પણ મૂકવા જોઈએ. અને ખરેખર જો આ પ્રકારની પરિસ્થિતિ ભરૂચ અને નર્મદા જિલ્લાની હોય તો રાજ્યના ગૃહ વિભાગે ચિંતાનો વિષય છે, વિચાર જરૂરથી કરવો જોઈએ કે આ વિસ્તારની પોલીસે કઈ રીતની કામગીરી કરી રહી છે, આ વિસ્તારની પોલીસે કોના કહેવાથી કામ કરી રહી છે. તમારું શું માનવું છે સાંસદ મનસુખ વસાવાના પત્રને લઈને અને જે પોલીસ ઉપર ગંભીર આક્ષેપ લગાવ્યા છે તેને લઈને એ આપ જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને જો હજુ પણ તમે સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લેજો, કેમ કે આ પ્રકારના તમામ સમાચાર અને સાથે જ ગુજરાતની તમામ પોલિટિકલ અપડેટ અમે સૌથી પહેલાં આપના સુધી પહોંચાડતા રહીશું. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.